નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 163 શિક્ષકોની ઘટ, તાળાબંધીની ચીમકી સાથે જંબુસર મામલતદારને આવેદનપત્ર। જંબુસર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ચાલી રહેલી શિક્ષકોની અછતને પગલે આજે પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નવી નિમણૂકો કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સમગ્ર તાલુકામાં અંદાજે 163 જેટલા શિક્ષકોની ઘટ છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે કેટલીક શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે। આ એક જ શિક્ષકને શિક્ષણની સાથે વહીવટી કામગીરી, સરકારી બેઠકોને તાલીમમાં જવું પડતું હોવાથી ઘણીવાર શાળાઓ બંધ રાખવાની નોબત આવે છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું શિક્ષણ સંપૂર્ણપણે ખોરવાઈ રહ્યું છે। ગુણવત્તાસભર શિક્ષણના દાવાઓ વચ્ચે સર્જાયેલી આ વાસ્તવિક સ્થિતિ અંગે ગ્રામજનો અને સામાજિક આગેવાનોમાં ભારે રોષ છે। આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આગામી 1 મહિનામાં શિક્ષકોની આ ઘટ દૂર નહીં કરવામાં આવે તો વાલીઓ અને ગ્રામજનોને સાથે રાખીને શાળાઓને તાળાબંધી કરવા સહિતના ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। અને શહેરની અંદર થઈને આપણે ગુજરાત સરકાર એવું માને છે કે ભાઈ 100% સાક્ષરતા અભિયાન શરૂ કર્યું છે। સાક્ષરતા અભિયાન સાહેબ એમણે કર્યું છે, સારી વાત છે, પણ આખા તાલુકામાં અને શહેરમાં થઈને 163 શિક્ષકોની ઘટ છે સાહેબ, તો એ સાક્ષરતા કેવી રીતે થશે? એટલે અમારું તો કહેવું એવું છે, અમુક શાળાઓની અંદર એવું છે સાહેબ કે સિંગલ એક જ શિક્ષક હોય, એટલે આ લોકોને અઠવાડિયામાં 2 વાર રિપોર્ટ આપવા આવવાનો હોય, એટલે એવા તાળા મારી નાખે। બીજી વસ્તુ એવી છે કે સાહેબ આકસ્મિક કદાચ એને કંઈક એવું પ્રસંગ બની ગયો તો એને જવાન થાય એટલે બાજુની શાળામાંથી એને મોકલવામાં આવે, પણ એવું આપણે હું કામ કરું સાહેબ? સરકારને મારી એક વિનંતી એવી છે કે 163 જે ઘટ છે એની અંદર તમે જેવી રીતે પૂરતા હોય એ પ્રમાણે, અત્યારે મેં ન્યૂઝમાં જોયું છે કે ગઈકાલે એ લોકોએ છે જ્ઞાન સહાયકની ભરતી માટે કંઈક એમને તજવીજ કરી કે એમને છે તે ફરી રિન્યુ કરવા, પણ મારે તો આપ સાહેબ મારફતે સરકારશ્રીને એક વિનંતી એવી છે, જ્ઞાન સહાયકોને તમે ભરતી કરો છો, રિન્યુ કરો છો, એ જ જ્ઞાન સહાયકોને કાયમ માટેનો ઓર્ડર આપો ને, તો આપણે કાયમ એને એ કરવાનું રહે ને, અને એમાં 5 વર્ષ માટે તો સરકાર એમને ફિક્સ પગારમાં જ લે છે, તો 11 મહિના માટે કરવું એની કરતા તો એમને કાયમી કરી દો, તો જેથી કરીને બધી શાળાઓની અંદર જે ઘટ છે એ પૂર્તિ થાય। ને આપ સાહેબને અમે આવેદનપત્ર, અમે કોંગ્રેસના બધા આગેવાનો છે એ ગામે ગામના બધા આગેવાનો ભેગા થઈ અને આપ સાહેબને આજ રોજ જંબુસર ખાતે જંબુસર તાલુકા અને શહેરમાંથી 163 શિક્ષકોની જે ઘટ છે એનું આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસ પાર્ટી તરફથી હું માજી ધારાસભ્ય કિરણસિંહ મકવાણા અને મારી સાથે તમામ ગામોના આગેવાનો ભેગા થઈ આજે મામલતદારશ્રીને એ આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત સરકાર 100% સાક્ષરતા અભિયાન ચલાવી રહી છે, પણ જ્યાં શિક્ષકો જ નથી હોતા તો એ સાક્ષરતા ક્યાં જશે? એટલે અમારું તો કહેવાનો મતલબ એવો છે, જે તમે જ્ઞાન સહાયકની જે ભરતી કરો છો અને જે કંઈક 11 મહિના માટે જેને 11 મહિનાના કરાર માટે જે રાખો છો એમને જ કાયમી ઓર્ડર આપી દો તો આ કાયમ માટેનું સાક્ષરતા અભિયાન આપણું પૂરું થઈ જાય। પણ સરકાર કેમ નથી કરતી એ તો ચિંતાનો વિષય છે, પણ અમારી માંગણી એવી છે, વહેલી તકે આ જે તે શાળાની અંદર કોઈ પણ ભોગે આ જે કંઈ ઘટ છે એ તમામ ઘટ પૂરી કરે। અમુક શાળાની અંદર એક શિક્ષકો હોય છે, એ એન પ્રકારે કોઈ માહિતી આપવા માટે કે કોઈ તાલુકા કક્ષાએ આવતા હોય છે, તો એવી શાળાઓની અંદર એક જ શિક્ષક હોય એટલે શાળા બંધ થઈ જાય છે। તો એવી શિક્ષકોની અંદર જે ઘટ છે એવી તમામ શાળાઓની અંદર ખરેખર આ 1 મહિનાની અંદર જ્ઞાન સહાયક હોય કે તમે શિક્ષકોને જે કંઈક ભરતી કરતા હોય કરો અને કોઈ પણ ભોગે સાક્ષરતા અભિયાન પૂર્ણ કરો। ભરતી ના થાય તો શું? ભરતી નહીં થાય 1 મહિનાનું મેં મુદત આપું છું કે 1 મહિનાની અંદર જ્ઞાન સહાયક કે શિક્ષકની ભરતી નહીં થાય તો એવી શાળાઓ જે હશે જ્યાં શિક્ષકો એક જ હશે એવી શાળાઓને તાળાબંધી કરવાની અમારી ફરજ પડશે।